ત્રણ જ દુકાનમાં તમે વિચાર કરો કે ત્રણ દુકાનની અંદર આવીને હજી થોડું ઘણું તમે ખોયલું પણ નથી, હજી તો આમાં કેટલું બધું પડ્યું છે, આમ હોય ત્યાં સમજી જાજો. તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. અને કાલના વિડીયોમાં આપણે જોયું કે 1000 રૂપિયાનું આપણે સેલ કરેલું હતું. અને સેલ કેમ કર્યું જોજો, બતાવો છે સેલની બુક બતાવો જરીક અમારી જો કે હર્ષભાઈએ જબરદસ્ત સેલ કરેલું હતું. તો કે સેલ તો મેં કર્યું હતું પણ હું નહીં લઉં મારી ઉપર, કારણ કે તો વાંધો નહીં. કાલે 1000 રૂપિયાનું સેલ કર્યું તો હમણાં થોડીક વારમાં અમે દેવા જઈશું બધાને. અને આજે પણ બીજું 2-3 ઓર્ડર લેવાનો છે, પણ હવે જોઈએ છે અત્યારે જવું હોય તો અત્યારે, બાકી પછી બીજું ગામમાં થોડું કામ છે, બધું કામ પતાવી લઈશું. બાકી હર્ષભાઈ બે શબ્દો જય. ચાલો તો હવે નિરાતે મળીએ. તો ફાઇનલી એક જગ્યાએ આપણે માલ આપી દીધો છે અને હવે જઈ રહ્યા છે બીજી જગ્યાએ માલ દેવા માટે. જોકે ટ્રાફિક બહુ છે તો થોડીક વાર લાગી શકે છે અને જોઈએ છે હવે શું છે શું નહીં આગળ મળીને. એ આવાજ તમને તમારે મોરો આવાજ દો, આપણે હર્ષભાઈ અડાડી જ દેવા માટે તૈયાર છે. કંઈ વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ, કારણ કે થોડુંક વોઇસનું ઓલું થશે તો જોઈએ આગળ શું થાય શું નહીં. તો એ બીજી જગ્યાએ પણ માલ આપી દીધો છે અને એના પૈસા હું એને આપી દઉં છું સાક્ષીમાં કે ભાઈ હર્ષભાઈ પૈસા રાખેલા છે. कौन है ये लोग, कहां से आते हैं કે મારી પાસે પૈસા નથી હર્ષભાઈ, તો ધ્યાન રાખજો, માંગવા પેલા હવે. તો હાલો હવે પાછું પાર્સલ લઈને ભાગીએ આગળ. આખી એમાં વહી જાય અને એક્સ્ટ્રા પગાર જોઈએ आज भी आपने इसमें पेट्रोल नहीं पुराया? ना पूरी नहीं, कोई पेट्रोल फुल करने की भाई भाई. पैसा है तो टान टान, पैसा है तो टान ઉડાડો પૈસા હે ઉડાડો પૈસા તમે કહેતા હોય તો હું કરું પૈસા ઉડાડો પૈસા. ગરીબો કેવી રીતે આપો છો? તમને ગાડી હાંકતા આવડે કે નથી આવડતી? હું બાકાજી હેવી ડ્રાઈવર હું, ખબર ને? હું બાકાજી કે હમણાં અડાડતા રહી જાય. અહીંયા જો બાકાજી કે હાલે અહીંયા. ઓહો માય ગોડ ફૂલ બાકાજી કે તાળી દેવાની વાત આવે હો ભાઈ. વાહ, વાતાવરણ બહુ જબરું લાગે છે મારા મોબાઈલમાં. જો કે હે નહીં, વાત અલગ છે. નાખી દો સાઈડમાં, તમે તમારે પહેલાં ટ્રકને જવા દો, કારણ કે ટ્રકવાળો આપણે અડાડ દે. બાકી જોયું પગમાં જ મારો તમે મારા. ધીમે હો ભાઈ બંધ, ધીમે. આ છે અમારો રસ્તો, બહુ ખરાબ રસ્તો છે, તમે જોઈ શકો છો. હાઈવે એમ્બ્યુલન્સને જવા દો ભાઈ, એમ્બ્યુલન્સને જવા દો. હાલો તો પાછા કંઈ કામ તો થયું નહીં. તો કે જે કામે નીકળ્યા હતા એ કામ ના થયું, બાકી બીજા બધા કામ થઈ ગયા, વાંધો નથી. પ્રોડક્ટ દેવાઈ ગઈ છે, તો હવે સાંજે પાછો મારી ઓર્ડર લેવા જવાનો બીજો. કંઈ વાંધો નહીં, જઈ આવશું આજે સાંજે ને. તો જોઈએ હવે જાઉં, બાકી પછી થયું એ દે તો રજા આવી છે. જોઈએ, આપણે રજા નથી એટલે હવે કરશું કંઈક નવા જઈને. ચાલો તો આગળ નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો બધી જગાએ માલ આપી દીધો છે અને આ ભાઈ થોડીક વાર કંઈક એના કામ કરે છે, ખબર નથી પડતી શું કામ કરે છે. હર્ષભાઈ તમે શું કામ કરો છો હર્ષભાઈ? તો થોડીક વાર એનું કામ કરતા હતા. હજી આપણે સ્ટ્રો લેવા જવાનું છે. એક જગ્યાએ પૂછ્યું પણ એની પાસે સ્ટ્રો પૂરી થઈ ગઈ હતી. હવે આગળ જોઈએ છે, કોઈ પાસે મળી જાય તો લઈ આવીએ સ્ટ્રો. ચાલો તો આગળ. તો મિત્રો 5-6 જગ્યાએથી આપણે ના પાડી દીધી છે કે સ્ટ્રો નથી અમારી પાસે. અને હર્ષભાઈ અટાણે હમણાં પાછા પૂછીને આવ્યા છે. તો શું કહે તમારું મંતવ્ય કે અહીંયા હતી કે નથી સ્ટ્રો? તો કાલે જ લઈ લેતા હોય તો. કાલે એની પાસે સ્ટોક આઉટ થઈ ગયો હતો, પણ હજી સ્ટોક આવ્યો નથી. હવે જોઈએ ક્યારે પાછો સ્ટોક આવે. તાલે ગઈ તો કંઈ ભેગું નહીં થાય. તો હાલો હવે ગાડી હાંકો, તમે હાંકો ગાડી હાંકો. હા ભાઈ લ્યો ને, લઈ લઈએ. હાલો તો હવે આગળ મળીએ. હે બીજા આપણે દેવા ગયા હતા ને પ્રોડક્ટ, એની પાસે જાય, એની પાસે છે. આ પ્રોડક્ટ ક્યાં દેવા ગયા હતા પહેલી વાર સ્ટાર્ટિંગમાં? એની પાસે હોય જ એલા શ્રદ્ધામાં આવી છે. હા તો જાઓ શ્રદ્ધામાં જરીક જી અહીંથી માંગજો. હજી એક જગ્યાએથી નિષ્ફળ પ્રયત્ન કરીને હર્ષભાઈ આવી ગયા છે, કારણ કે એને ત્યાં પણ ના મળી સ્ટ્રો. તો હવે સીધા જઈશું અને જોઉં તમે રસ્તો જોઉં. તો પાછા ઓફિસ આવી ગયા છે અને કંઈ કામ તો છે નહીં, કોલિંગ કરી રહ્યા છે થોડુંક.
ઉત્તર નહીં દે કોઈ ફોન ઉપાડતું નથી આપણા, કારણ કે 1:30 વાગ્યા છે, બધા સુતાય છે, તો સુવા દેવા એવા બહુ હેરાન ના કરે. થોડાક બાકી છે તો એટલે આપણે કામ પતાવી લઉં છું, પછી કંઈક વિચારશું કે હવે સુવા દેવા કામ કરો. ચાલો તો નિરાંતે મળીએ. 2000 years later. ભાઈ લાગે થોડુંક અહીંયા તો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગાડી જબરદસ્ત ચાલે છે. આજે ગાડી પણ ચેન્જ થઈ ગઈ છે અને કંઈ વાંધો નહીં, ચાલો નિરાતે તો બતાડું, કારણ કે બહુ ખરાબ રસ્તો છે, તો થોડોક સારા રસ્તો આવે પછી હું તમને બતાડું નિરાતે આગળ, બરોબર ને? બાકી તમારે બે શબ્દ કેવા હોય તો નહીં એમ જોકો સંભળાય હરખાય મજાની લાઈફ સણાય કોઈ પ્રોડક્ટ બાપ મજા આવી ગયા. હમણાં નારિયેળ પાણી પીડાવીને નીકળો છે એટલે એ એમ જ કહેશે. કંઈ વાંધો નહીં, ચાલો તો આગળ જોઈએ શું રિસ્પોન્સ મળે છે આજના દિવસનો. ચાલો. કેવું હાલે? આ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ટ્રાફિક કેટલી બધી નડી રહી છે. ઓ ટ્રાફિક જ ટ્રાફિક હો પણ એટલે નહીં નીકળે કે નીકળી જા, શું કે નીકળી જા, ઉભા રા નીકળ, એટલે અહીંથી કાઢી લો. ટ્રાફિક જ ટ્રાફિક, એટલે આપણે શોર્ટકટું માર્યા છે. શું કે ભાઈ બંધ નીકળી જા, હાલો જવા દો તમે તમારે જવા દો. હા હું ભાઈ હવે નાના ખેલું કરવાના, ત્યાંથી નીકળી જાય આરામથી આપણે, કાંઈ વાંધો નહીં. 3 દુકાને ગયા, 3 દુકાને ગયા, 2 દુકાને ગયા હર્ષભાઈ, 2 દુકાને ગયા અને બે દુકાનેથી ઓર્ડર લઈને આવેલા છીએ, કારણ કે અમે બહુ હેવી સેલ્સમેનો છીએ. હે હર્ષભાઈ બરોબર ને? અમે બહુ હેવી સેલ્સમેન છીએ કે 2 દુકાનમાં ગયા અને બે દુકાનેથી ઓર્ડર લઈને આવેલા છીએ. હજી તો બીજી દુકાનો વિઝિટ કરવાની છે, હવે જોઈએ આગળ ક્યાંક જઈએ છીએ, તો ચાલો આગળ નિરાતે મળીએ. તમે પ્રગતિના પંથે છો ભાઈ. અરે અમે ઉઠતા હોય ને ત્યારે સામે બાજ નો આવે. હાલી ગયું ભાઈ તમારું, હાલી ગયું. હાલો તો વાંધો નહીં, હવે થોડુંક આગળ ધ્યાન દઈએ નાખવામાં. ગ્રુપમાં તો નાખી દો મેલો. ગ્રુપમાં ને હમણાં નાખી દે થોડુંક. અંકિત પ્રોવિઝન સ્ટોરમાં જઈએ છીએ હવે ટાણે. અત્યારે અંકિત પ્રોવિઝન સ્ટોર, ના અંકિત પ્રોવિઝન સ્ટોર જઈએ છીએ. અહીંયા જવું જ છે. કેટલાનો ઓર્ડર કાઢી નાખ્યો આજના દિવસમાં? 1100 નો ખાલી 3 દુકાનમાં, અને 3 જ દુકાનમાં તમે વિચાર કરો કે 3 દુકાનની અંદર આવીને 3 દુકાનમાં ઓર્ડર કાઢી દીધો આપણા હર્ષભાઈ. कौन है ये लोग? સેલ્સમેન બનવાનું છે ભાઈ. બેસ્ટ સેલ્સમેન બનશે આપણા હર્ષભાઈ આજે તો. જવા દો ચોથી દુકાને તમારે. એટલે મેં તમને ના પાડી ગઈ કે આ દુકાને નથી જવું. બોલો હર્ષભાઈ, જવું છે કે શું કરવું છે? જવાનું છે. પવનભાઈ તમારા ઉપર તો હાલે. મારા ઉપર જ હાલે ભાઈ, હું જ આખું માર્કેટિંગ કરું, ખબર છે તમને. પણ કંઈ વાંધો નહીં, હવે થોડાક એના કસ્ટમર ઓછા થયા હે, જોઈએ 1-2 ઓર્ડર આવી જાય, અહીંથી આવી જાય તો સારું કહેવાય, કારણ કે બાકી બધી કોર તો જે જગ્યાએ ગયા છે બધી કોરથી ઓર્ડર લઈને જ આવ્યા છીએ. સમથિંગ એક દુકાને જ રિજેક્શન મળેલું છે, તો હવે જઈ આવી. ચલો અહીંયા હર્ષભાઈ, શું કહી તમારો મંતવ્ય? વરસાદનો મોસમ છે, જબરદસ્ત મોસમ છે, એક નંબર વાતાવરણ છે. વરસાદ આવે એવું લાગે છે, કારણ કે કાલે રાતે તો બહુ વરસાદ આવ્યો હતો અને અત્યારે વરસાદ આવે એવું લાગે છે થોડીક વારમાં. એટલે હર્ષભાઈને આપણે વહેલા ફ્રી કરવાના છે, કારણ કે એને હજી એના ઘરથી ઓફિસથી કંઈક સમજી લ્યો કે 15 કિલોમીટર દૂર જવાનું, તો એને રાજકોટ જવાનું છે, તો પછી હવે અટાણે આપણે એને વહેલા ફ્રી કરશું. જોઈએ છે, ચાલો આવો કભી હવેલી પે, તો અમે તમને દેખાડીએ હવેલી ઉપર શું થાય છે. હા ભાઈ વયા ગયા આપણે જોઈને, વાંધો નહીં, હાલે રાખે. પહેલી વાર વધારે ભાઈ. હવે હાલો જવું કે છે જ ને? લેમન તમારી પાસે લઈને નથી આવ્યા? અરે ઓરેન્જ લે ભાઈ, લેમન નો લે તમારે. ઓરેન્જ છે ને, નથી પડી હવાનું પાર્સલ મને રહેવા દીધું હોત તો કાઢ્યું જ ન હોત. કે એ ઓલીને દેવામાં કાઢી દે પૂરવીને. બરોબર, કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે ગેલેક્સીમાં ગયા આપણે. ગેલેક્સી પ્રોવિઝન સ્ટોર નતા ગયા ભાઈ, કરતો ટ્રાય જવું હોય જાય આવીએ, એમાં હોય હું ને કાર્ડ ઉપર રાખીએ. તમને જોજો 2000 ઓર્ડર આપી દે લાગે આપણે. હાલો તો ત્યાં જઈ આવીએ, હાલો પાછું કરી નાખીએ તો આજે. હાલો મારો ટર્ન. તો ફાઇનલી મિત્રો લાસ્ટ 3 દુકાન હતી, એ પણ દુકાનને વિઝિટ કરીને અમે આવી ગયા છીએ અત્યારે પાછા રૂમ તરફ. જોકે એ 3 દુકાને ગયા હતા, બહુ ખરાબ, એટલે કે અલગ લેવલનો નેક્સ્ટ એક્સપિરિયન્સ થયો છે. ખરાબ એક્સપિરિયન્સ થયો છે, તો પછી માંડી વાર્યું. મારે થોડોક વધારે થઈ જાત, પણ પછી મારી ભેગા હતા હર્ષભાઈ, એણે સંભાળી લીધું, એટલે વાંધો નહીં. પણ હવે હાલે,
ગામ હોય ત્યાં સમજી જાજો. તો ચાલો નિરાતે મળીએ. જો કે હવે કંઈ કામ નથી, ખાવા પીવાનો નાસ્તો લઈને આવી ગયો છું હું, તો હવે ખાઈ પીસી લઉં છું અને પછી સૂઈ જાઉં શાંતિથી. તો ચાલો નિરાતે મળીએ. બાય બાય. શકો છો કે આટલો બધો નાસ્તો હું લઈને આવેલો છું ને હજી થોડું ઘણું તો મેં ખોયલું પણ નથી, હજી તો આમાં કેટલું બધું પડ્યું છે. આટલું બધો નાસ્તો હું ખાઈ જઈશ, કારણ કે હું છું, હું ગમે એ કરી શકું. તો તમે જોઈ શકો છો આટલો બધો નાસ્તો છે, ખાઈ જ જવાની વાત, આ મૂકવાની વાત જ ના આવે. તો વાંધો નહીં, ચલો આ બધું જરીક ખાઈ લઉં. બાકી કોઈને કંઈ ઈચ્છા હોય તો કમેન્ટ કરી દેજો તમે તમારે, મનમાં ના રહે. વાંધો નહીં, ચાલો તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. આજે અહીંયા જ ખતમ કરીએ.